સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી આજના દિવસના વાતાવરણને સમજી લઈએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ 10 વાગ્યાના આસપાસની, તો 10 વાગે ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ જે નીચેના વિસ્તારો છે એટલે કે સુરત છે, વલસાડ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે સવારના સમયની વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 12 વાગ્યાની આસપાસ પણ ગુજરાતના જે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં વરસાદ નથી જોવા મળી રહ્યો। સુરત જેવા જે વિસ્તારો છે કે જે નીચેના ભાગમાં આવેલા છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। 2 વાગ્યાની આસપાસ આ વરસાદ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે હાલ વધારે મજબૂત દેખાઈ રહી છે, તેની સીધી અસર થઈ શકે છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, તેની સાથે પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ, ઉના છે, રાજકોટ છે, ગોંડલ, જસદણ, અમરેલી, તેની સાથે ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, વિરમગામ છે, તેની સાથે નડિયાદ, ધોળકા, લુણાવાડા, ગોધરા, વડોદરા, બોડેલી છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। ભરૂચ અને રાજપીપળામાં પણ લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ આ સિસ્ટમની અસર થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તે બાદ જો વાત કરવામાં આવે 4 વાગ્યાના આસપાસની, 4 વાગે રાજકોટ બાજુ ખૂબ જ વરસાદ છે। સૌરાષ્ટ્રના આજે જેટલા પણ જિલ્લાઓ આવેલા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, તેમાં ખાસ કરીને ગોંડલમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। રાજકોટ, ચોટીલા, જસદણ છે, અમરેલી, જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર છે, જામનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની અંદર પણ આજના દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે।